પણ આ બંને ભાઈઓ એવું રીતના કરે, આખા લગર વગર થઈ જાય. કેવા પબ્લિક ના દિલ જીતવા માટે કેટલા દાડા દાઢી વધારશે, નામ કરશે. પણ તું પેટનો કેટલો મેલો છે તો કે, તે કેટલીક સ્ત્રીઓ જોડે ગદ્દારી કરી તો કે, તે કેટલીક સ્ત્રીઓને કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા તો કે પેટ મેલા હાડા. કિંજલ દવેની સગાઈ ટ્વીટીને ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું છે, ધ્યાન રાખજો કે આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ ન ડૂબે. તો એ કદાચ દેવ પકલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને, ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી. અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય, મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે. કોમ્પ્રોમાઇઝ થી ને જ વાત. અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ, બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું, બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. હવે આને યુટ્યુબ ચેનલનો યુ આવડતો નતો. આ ભંગારને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે. ભંગારનો બારોબાર તમારો ખજૂરો મારો નહીં. જે ભગવાન માને છે ને એના માટે. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને. મારી વાત માનવી હોય તો માનજો, હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ, ટોટલી પુરાવા સાથે જ બોલીશ. અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી. ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે. માનો તોય ભલે, ન માનો તોય ભલે. મારે કે તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે. જે મારો પગાર આવશે ને 6 મહિનાની અંદર ખજૂરભાઈ નું સુરતમાં સર્કલ ના બનાવું ને, સિંગ તેલનું પ્રમોશન તો દુબઈ સુધી થાય. જા અને ચેલેન્જ આપું છું, મારી ચેલેન્જ વિશ્વાસ સોનીની. 1 વર્ષની અંદર આજથી ગણી લે, 31 કાલે છે તારે પૈસા જોવે ને પાર્ટીના, એ તો બેટા તને નહીં આપે કોઈ. ઉછીના કોઈ 2-5 રૂપિયા ગૂગલ પે કરે તો અલગ વાત છે, પણ તને હું 365 દિવસની ચેલેન્જ આપું છું. 365 કેટલા? આવતી 31 પહેલા ખજૂરભાઈનો ફોટો બુર્જ ખલીફાએ ના લગાવું તો વિશ્વાસ સોની નહીં. જા બીજું કઈ કેવું તારે લખી લે બેટા. કીર્તિ પટેલ કીર્તિ હું થોડી આવજો બેટા બધી જ વાત ઉપર. વાઈફમાં ફોન કર્યો, ક્યાં ગઈ વાઈફ? ત્યાં આગળ પબ્લિક ને ડરાવે ચૂત મારી નહીં. આ જોવા મળ્યું. આ લોડાએ કોકે ફોન કર્યો તો હમણાં, દીપ ટેલર, અને બીજા આ 2 નંબર છે. આ 2 નંબર જેના પણ હોય ભાઈ સાવધાન થઈ જાજો. ફોન કર્યો એ કર્યો, ગમે એ નંબરથી ફોન આવશે. તમારી બેન ચોદાઈ જાય લોડાવ. કીર્તિ ફોન કરાવે ને, કીર્તિ આગળ પાછળ નહીં આવે. એ તો રંડવી છે લોડી. આજે આનો લે, કાલે આનો લે. હમણાં ઓલી છોકરીને કહેતી હતી ને કે 1700 નીકળે, તને ખંખેરું ને તો 7000 નીકળે. ઊંધી કરીને ખંખેરી હોય ને તો લોડી બેન ચોદામણી. મારી વાઈફમાં કોઈનો ફોન ન જવો જોવે. લોડી ખુલ્લી ધમકી આપું છું. નાગો કરીને જે સિટીનો છે ઉભા